વાર પડી સોનાનો રથ અક્રૂરની સામે ઘરના આંગણે આવીને ઊભા રહી ગયો કંસનું. અને અક્રૂરજીએ લગામ પકડી છે, રથ લઈને ચાલતા થયા. કહેવાય છે કે સવારથી નીકળે અને ક્ષણની અંદર મથુરાથી વૃંદાવન આટલું દૂર છે, પણ અક્રૂરજીને સાંજ પડી ગઈ, સંધ્યાકાળ થઈ ગયો. કેમ તો કે લગામ ખેંચતા જાય અને વિચાર ભગવાન ના કરે, લગામ ખેંચતા જાય વિચાર ભગવાન ના કરે, અને લગામ ઊભી રહી જાય એટલે ઘોડો ઊભો રહી જાય. પાછા ભાનમાં આવે, પાછા ઘોડો ચલાવે, પાછા ભગવાનનું સ્મરણ કરે, પાછા સ્થિર થઈ જાય, પાછું ભાન આવે એટલે પાછો રથ ચલાવે. આમ કરતા કરતા વૃંદાવનના કિનારે, યમુનાના કિનારે પહોંચી ગયા અને ગોકુળનું ટોળું પડ્યું ઊભું છે. નીચે ઉતર્યા, જોયું છે તો ભગવાનના ચિહ્ન દેખાણા. એટલે પહેલા તો ત્યાં દંડવત પ્રણામ કર્યા અક્રૂરજીએ. ટોળું હતું, ટોળુંને પૂછ્યું કે નંદ બાબાનું ઘર ક્યાં છે. એટલે સરને સીધો પ્રશ્ન પૂછ્યો કે તમારે, હું એકે મથુરાથી આવું છું, મારું નામ અક્રૂર છે અને હું કૃષ્ણ અને બલરામને લેવા આવ્યો છું. એના મામા કંસ મથુરામાં ચતુર્દશીના દિવસે યજ્ઞ કરી રહ્યા છે, એટલે હું એ બંને લેવા આવ્યો છું. એમનું ઘર બતાવો. એટલે કહેવાય કે એ ભીડ છે ને, એ ભીડ આમ ખુલ્લી થઈ અને ભીડ ખુલ્લી થતા એટલે ભગવાન કૃષ્ણ અને બલરામજીના દર્શન થયા કે આ જ કૃષ્ણ અને આ બલરામ. એટલે અક્રૂરજીને જે દર્શન કરવા હતા, દંડવત પ્રણામ કર્યા, ઈશ્વરને યાદ કર્યા અને કીધું કે ચાલો ઘરે જઈએ રથમાં બેસીને. કૃષ્ણએ ના પાડી, તમે એક કામ કરો, તમે જાઓ, અમે આવીએ છીએ. કૃષ્ણ ન બેઠા, કારણ કે છેલ્લી રાત હતી. કૃષ્ણને ખાલી ખબર છે કે આજે હું જઈશ, કાલે તો પાછો નથી આવવાનો. બલરામ કૃષ્ણ ઘરે પહોંચ્યા. નંદ બાબાએ અક્રૂરજીનું સ્વાગત કર્યું, બેસાડ્યા. યશોદાજી રસોઈ બનાવવા અંદર ગયા એટલે અક્રૂરજીએ કીધું કે પ્રભુ, હું મથુરાથી આવ્યો છું, મને કંસે મોકલ્યો છે. ચતુર્દશીના દિવસે ધનુષ યજ્ઞ કરે છે અને એ યજ્ઞમાં કૃષ્ણ અને બલરામને આમંત્રણ આપ્યું છે અને તમારે બધાને આવવાનું છે. પણ કૃષ્ણ અને બલરામને મારે આ રથમાં લઈ જવાના છે. કઈ વાંધો નહીં, સવારે જવું છે ને? એ કે હા. કૃષ્ણ બલરામ સાંભળ્યું, બેઠા, શિરામણ કર્યું, ભોજન કરવા બેઠા હતા તો કહેવાય છે કે કૃષ્ણના થાળીમાં માખણ આવ્યું. એટલે આજે પહેલી વાર કૃષ્ણએ એ માખણને છોડ્યું છે. ધક્કો માર ઊભા થઈ ગયો. મૈયાને આ વાતની ખબર નથી કે કૃષ્ણ જવાના છે કે લેવા આવ્યા છે, એ બી ખબર નથી. પણ જ્યારે આ વાતાવરણ બની ગયું ને એટલે કંઈક એને મનમાં શંકા થવા લાગી કે કંઈક થવાનું છે. કૃષ્ણ ઊભા થઈને ગયા એટલે બલરામજી ઊભા થયા અને કીધું, કૃષ્ણ, હજી રાત બાકી છે, તું કે હું માને સાચવી નહીં શકે, એટલે પેલા તું ખાઈ લે. કૃષ્ણ કહે કે ભૈયા, मक्खन अब खाया नहीं जाएगा, मैं यही बात तुझे कहता हूँ कि अब अंतिम बार है, तू नहीं खाएगा तो मैया को किसी प्रकार की शंका हो जाएगी और ना तू ना मैं कोई रोक नहीं पाएंगे. જેમ તેમ મન કરાવીને કૃષ્ણ બેઠા, જેવું તેવું શિરામણ કર્યું, ભોજન કર્યું. અક્રૂરજી
નંદ બાબા વિસામો કરવા ગયા, પોઢણ કર્યા. અહીંયા કૃષ્ણની બાજુમાં યશોદા છે, પણ યશોદાને જાણ થઈ ગઈ, કારણ કે ગોપીઓ આવીને કહી ગઈ કે મૈયા આજે છે ને અક્રૂરજી એ કૃષ્ણને લેવા આવ્યા છે. એટલે કહેવાય છે કે જ્યારે ખબર પડી ને એટલે યશોદા બી ભાંગી ગઈ. એ શયન પથારીએ યશોદા કે કૃષ્ણ કોઈ કઈ બોલતું નથી. આંખ ભીની છે. ધીમે કરીને યશોદાજીએ હિંમત કરી અને કૃષ્ણને બોલાવ્યો. હે કાના, મારી સામે તો જુઓ. હે કાના, મારી સામે તો જુઓ. પણ કૃષ્ણ છે ને, માં ખબર છે એને કે હું માથી અલગ થઈશ અને પાછો આવવાનો નથી. એટલે કહેવાય કે માથી વાળું તો કોઈ દુનિયામાં છે જ નહીં. પુત્રને જેમ તેમ આંખને સ્થિર કરી અને પડખું ફેર્યા છે. હે કૃષ્ણ, મને ખબર છે તું સવારે જતો રહેવાનો છે. તને અક્રૂરજી લેવા આવ્યા છે, તારા મામા છે. હે કૃષ્ણ, આખી રાત થઈ. કૃષ્ણના આંખમાંથી આંસુ છે, યશોદાના આંખમાં આંસુ છે. એકબીજાને કોઈ વાત કરતા નથી, બસ જોતા રહ્યા. આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. ધ્યાનથી નિહારે છે આજે પુત્રને છેલ્લી વાર. સવાર પડી. નંદ બાબા ગોપગણ બધા તૈયાર થયા. અક્રૂરજી તૈયાર થયા. અક્રૂરજીએ કીધું કે નંદ બાબાને કે તમે ઉભા રહો બહાર, ગામની પાદરે અમે આવી, કૃષ્ણને લઈને હું આવું. નંદ બાબાને બધા ગયા. અહીંયા કૃષ્ણ અને બલરામ તૈયાર થાય છે સાહેબ. મૈયા જેમ તેમ તૈયાર કરે છે. કૃષ્ણને પિતાંબર પહેરાવ્યું, કેડબંધ બાંધ્યું, બાંસુરી આપી. કહેવાય છે કે મોર પીછ લગાવવા જાય માં અને માનો હાથ રોક્યો કે નહીં માં. અત્યારે હવે એ મોર પીછ માને હાથે ન પીડ્યો તોય માએ પહેરાવ્યો, પણ એ નથી પહેરવા માંગતા. આજે નહીં. માના આંખમાંથી આંસુ વહે છે. આજ પોતે હાથે જ મોર પીછે લગાવ્યો માં. એટલે માં સમજી ગઈ કે આજ કંઈક આ કરવાનું છે. આ પાછો નહીં આવે એવો એનો અણસાર એને મળ્યો. જે પ્રિય હોય ને સાહેબ, જે પ્રિય હોય અને પ્રિય જ્યારે છૂટી જાય એ જિંદગી ભર યાદ આવે છે.